રાજકોટ મહાનગરપાલિકા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હસ્તકના કુલ ₹268 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, શ્રી ત્રિકમભાઈ છાંગા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રી નેહલભાઈ શુક્લ, અમારા વડીલ મુરબ્બી અને પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રીમતી ભાનુબેન બાબરિયા, ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા, શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, શ્રી મેઘજીભાઈ ચાવડા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી માધવભાઈ દવે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર ઉત્પલ જોશી, રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ ચેરમેન પરેશભાઈ પીપળિયા, શાસક પક્ષના નેતા શ્રી સંજયસિંહ રાણા, રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી તુષાર સુમેરા, કલેક્ટર શ્રી ઓમપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આનંદુ સુરેશ ગોવિંદ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે જીતુભાઈએ ના પાડી કે ભાઈ હું નહીં બોલું, આજે થોડો ટાઈમ વધારે અમારે લેટ થયા છે. એમ એક દિવસ હું સવારના વહેલા યોગના ક્લાસમાં ગયો હતો. એ વખતે તો સીએમ નહોતો, હું ધારાસભ્ય હતો. ને સવારે 6 વાગે બધા સામે આવી ગયેલા અને પછી મને કહે કે તમે કંઈક બોલશો અહીંયા આગળ એમ. એટલે મેં કીધું ના, હવે બધા આવી ગયા છે ને જે પર્પઝ માટે આવ્યા છે એ શરૂ થઈ જાય તો વધારે સારું. સવારના પોરમાં બોલીએ બહુ સારું નહીં. તો મેં ના પાડી તો મને લાગે છે જે તાલીઓ પડી છે, પણ જીતુભાઈને આપણે એટલી જ તાલીઓ પાડીને બતાવવા જોઈએ. કારણ કે અમુક વખતે દરેક વખતે બોલવું એ જરૂરી નથી. ના બોલીએ તો એ લોકોને આનંદ થાય કે ના આજે સારું થયું ના બોલ્યા તો એમ. વિકાસ અને વિકાસની રાજનીતિ, વિકાસ કેવો હોય, કેટલા સ્કેલનો હોય, એ બધું જ માન્ય વડાપ્રધાનશ્રીએ એમની વિકાસની રાજનીતિથી આપણને અનુભવડાવ્યું છે કે ભાઈ વિકાસની વાતો કરવી અને વિકાસનો અનુભવ કરાવવો એ બે બહુ મોટું તફાવત છે પાછો. એટલે વિકાસ અને વિકાસની રાજનીતિનો અનુભવ રાજકોટ વાસીઓને સૌથી વધારે થાય તો કે ભાઈ પાણીની પરિસ્થિતિ ગઈ ટર્મમાં જ્યારે હું કોર્પોરેટર સાથે બેઠો હતો તો કે સૌની યોજના જો ના આવી હોત તો અમારે રાજકોટ છોડી દેવું પડે એવી પોઝિશન થાય. એટલે જે જરૂરિયાત છે, મુખ્ય જરૂરિયાતો છે, કેટલા લાંબા સમય સુધી ગુજરાતની પરિસ્થિતિ શું હતી, કેવી હતી. અહીંયા બધા ખેડૂતો આજે અહીંયા આવ્યા છે. ખેડૂતોને પૂછો તો એ કહેશે કે જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી અહીંયા મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ, ત્યારે ખેડૂતો એમની પાસે વીજળી માગવા જાય, લાઇટ માગવા જાય તો કેટલી માગતા? તો કે ફક્ત ને ફક્ત વાળું ટાઈમે લાઇટ આપે તો એટલું ઘણું થઈ ગયું અમારા માટે. ખેતરમાં વીજ કનેક્શન જોઈએ, કેટલાય વર્ષો વીતી જાય પછી વીજ કનેક્શન આવે. તો આ બધી પરિસ્થિતિ આપણો સ્વભાવ છે, દરેક જણનો હોય. એમાં તું, તમે ને અમે જુદા ના હોઈ શકીએ. બધાનો સ્વભાવ હોય કે જેમ જેમ આપણને ફેસિલિટી મળતી જાય એમ એમ નવી ને નવી આપણને એમ થાય કે હવે આનાથી આ સારું હોય તો સારું, આનાથી આ વધારે સારું હોય તો સારું. એટલે એ જ પ્રમાણે
દરેકે દરેક વસ્તુનું ધ્યાન રાખીને મુખ્ય પ્રવાહમાં દરેકે દરેક નાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યો છે. આપણે બધાને ખબર છે કે પહેલું સુખ તે જાતે નર્યા, કે ભાઈ આપણે સ્વસ્થ હઈશું તો બધું છે. તો એના માટેનું પણ આયોજન દરેકે દરેક યોજના તમે જુઓ તો કે ભાઈ સારામાં સ્વચ્છ પાણી પહેલા મળે, રોડ રસ્તા સારા મળે, આયુષ્યમાન કાર્ડ મળી ગયું છે. આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ ના થાય એના માટે આપણે યોગા કરી શકીએ તો સારું છે, પણ યોગા ના થાય તો આયુષ્યમાન કાર્ડ તો છે ને છે જ. ઉજ્જવલા યોજના ઘેર ઘેર બધાને ગેસના બાટલા આપ્યા છે કે જેથી કરીને ધુમાડાથી જે રોગો થતા હોય એ ના થાય. એટલે દરેકે દરેક વસ્તુમાં મૂળથી પરિવર્તન, અને મોટા પરિવર્તનો આપણી સામે થયા છે. પણ આપણે ઘણી વખતે સમય જતા જતા અહીંયા આગળ ખેડૂતો કેટલા વર્ષો, એમનો પ્રશ્ન કેટલા વર્ષો પહેલાનો પ્રશ્ન હશે, એમણે પોતે પણ કહીએ તો ખેડૂતોને પણ ધન્યવાદ આપવા પડે કે એમણે કોઈ દાડો જેને કહેવાય કે એમની રજૂઆત છે એ રજૂઆતમાં પણ સૌમ્યતા સાથે એમની રજૂઆત થઈ અને આ એમના પ્રશ્નોનું નિરાકરણ થઈ ગયું. ક્યાંય એમને કકરાટમાં પડવું નથી પડ્યું. એટલે દરેકે દરેક વસ્તુ જે આપણે જોઈતી હોય એના માટે કોઈ ના ન હોઈ શકે. કારણ કે સરકાર અને સરકારની પ્રાથમિકતા હોય કે નગરજનો હોય કે પ્રજાજનો માટે કોઈ પણ પ્રશ્ન હોય એનું નિરાકરણ ખૂબ ઝડપથી આવે એના માટેનો પ્રયત્ન. માન્ય વડાપ્રધાનશ્રીએ વિરાસત બી વિકાસ બી, આપણો વિકાસ છે એ વિકાસ આપણે કરતા જવાના છીએ, રોજબરોજ એમાં વધારો થવાનો છે, પણ એની સાથે સાથે આપણી વિરાસત સચવાય, આપણું સંસ્કાર સચવાય, આપણો ધર્મ સચવાય, એ પાયામાં મુખ્ય છે. એમનો ક્લિયર મેસેજ છે કે ભાઈ વિકાસને આપણે જેટલો આગળ વધારવો હોય એટલો વધારીશું, પણ જો એ ટકશે ક્યારે, તો એ જ્યારે આપણા સંસ્કાર હશે, આપણી સંસ્કૃતિ આપણે ટકાઈ રાખી હશે ત્યારે ટકશે. આ ક્લિયર મેસેજ છે. એની ઉપર બધાએ એની ઉપર ગૌરથી ધ્યાન આપવું જ પડશે, આજે નહીં તો કાલે. આની ઉપર જો ધ્યાન નહીં આપીએ તો જે આપણને આજે જોવા મળ્યું છે એ કદાચ ભવિષ્યમાં આપણા વિકાસને લઈને ડૂબી જાય. એટલે આપણે બધાએ આજે યુનિવર્સિટી કેમ્પસમાં બેઠા છીએ ત્યારે અહીંયા વિદ્યાર્થીઓ પણ બેઠા છે, યુવાઓ પણ બેઠા છે. આપણી સંસ્કૃતિ આપણા સ્વભાવમાં હોવી જોઈએ, આપણા સંસ્કાર આપણા સ્વભાવમાં હોવા જ જોઈએ. એ ગમે ત્યાં આગળ હોઈએ, આપણા સંસ્કાર આપણી સાથે રહેવા જ જોઈએ, અને તો જ આપણો આ વિકાસ છે. કાં તો આપણે કોઈ પણ ઊંચી પદ ઉપર જઈશું તોય આપણા સંસ્કાર એની અંદર આવવાના છે. આજે રાજકોટ વાસીઓ બધા સ્વચ્છતામાં કેવું છે રાજકોટ અત્યારે? અહીંયા સામેથી કહેતા રહ્યા છું ને, આજે સવારે તમે બધાએ કર્યું, પણ પબ્લિકમાંથી અવાજ આવો છે કે ના હવે સારું રહે છે, એમ અમારે એટલું સાંભળવું, હવે સારું રહે છે તો બરોબર, તો હવે આનંદની વાત છે અમારા માટે. આપણે માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ આગળ વધી રહ્યા છે, અને બે રીતે આપણે વિકાસને સાથે જોવો જોઈએ, એક આર્થિક અને એક સામાજિક. સમાજ જીવનમાં જે મુખ્ય જરૂરિયાતો છે, રોડ રસ્તા છે, લાઇટ છે, પાણી છે, સ્વાસ્થ્ય માટેની સુવિધા છે, એ બધું તો હોવું જ જોઈએ. સાથે સાથે આપણી ધંધા રોજગારમાં કેવી રીતે આગળ વધાય, આ બંને પેરેલલ થાય તો જ આપણે આગળ વધી શકીએ. એટલે કોર્પોરેશનમાં એક અમે જાહેરાત કરી છે, તમારા સુધી બધાને પહોંચી ગઈ હશે, કે ભાઈ હવે નવા જે રોડ તમે બનાવો, જેના વર્ક ઓર્ડર અપાઈ ગયા હોય એ બધાનો વાંધો નથી, પણ નવા જેટલા રોડ કોર્પોરેશન લિમિટમાં બને એ બધા આરસીસીના બનાવવાના હોય. એટલે કોઈ મગજમારી રહે નહીં તમારે કે જયારે ચોમાસું આવ્યું ને આમ થઈ જશે ને. હવે
અહીંયાથી આપણા જોશીજી કહેતા હતા કે ભાઈ અહીંયા રમતગમતમાં પણ ખૂબ ભાર આપવામાં આવે છે, તો કોમનવેલ્થમાં પણ અત્યારે આપણું ખૂબ સારી પોઝિશન, 39 મેડલો આપણે કોમનવેલ્થમાં આ વખતે મળ્યા છે અને 2030માં કોમનવેલ્થ આપણા ત્યાં ગુજરાતમાં રમાવાની છે. એટલે એના માટે ખૂબ સારી તૈયારી કરો, એમાં ગુજરાતના નામ આવે તો આપણું ગૌરવ વધે. પર્યાવરણ ઉપર પણ એક વિઝનરી લીડર, અને વિઝનરી લીડર કેમ કહીએ છીએ આપણે, તો કે ભાઈ આજે આવતીકાલ આજે જોઈને એના ઉપર કામ કરવું, ને એના ઉપર ખૂબ સારા કામો થયા છે. પછી એ નાનામાં નાની વાત, પર્યાવરણનું ધ્યાન રાખીને આપણે આગળ વધવું છે. આજે જે પ્રમાણે વરસાદ એક જ જગ્યાએ પડી જાય છે, આપણે એ દર વખતે બોલીએ છીએ કે ભાઈ પર્યાવરણ માટેનું ધ્યાન નહીં રાખીએ તો જે પર્યાવરણના હિસાબે જેટલી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે કે ભાઈ ગરમી વધારે પડે, વરસાદ પડે તો એક જ જગ્યાએ વરસાદ પડી જાય, આ બધામાંથી બહાર નીકળવા માટેનો પ્રયત્ન જો કરવો હશે તો આપણે દરેક જણે પર્યાવરણનું આપણા રોજબરોજના જીવનમાં પણ પર્યાવરણનું ધ્યાન રાખવું પડશે. ને એના માટેની મુહિમ પણ માન્ય વડાપ્રધાનશ્રીએ શરૂ કરી છે, મિશન લાઈફ. આપણા રોજબરોજના જીવનમાં કેવી રીતે કામ કરવું, પાણી બચાવો તોય તમે પર્યાવરણનું કામ કર્યું છે, તમે ઇલેક્ટ્રિસિટી બચાવો તોય પર્યાવરણનું કામ કર્યું છે, તમે પેટ્રોલ બચાવો તો પણ પર્યાવરણ, અને એની સાથે બે કામ થાય એવા છે, આત્મનિર્ભરતા તરફ પણ આપણે આગળ વધી શકીએ. તો આ બધી જ વસ્તુનું ધ્યાન રાખીને જો આપણે આગળ વધીશું તો જ વિકાસ અને વિકાસના કામો જે આજે અમે અહીંયાથી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા છે, એવા ને એવા કામો અહીંયાથી હમણાં કીધું કે 2500 કરોડ રૂપિયાના બીજા કામો તૈયાર થઈ રહ્યા છે. તો તૈયાર થઈ ગયા છે, પૈસા બધું આવી ગયું છે. મેયર શ્રી હોશિયાર છે, પણ અમારું એક જ વસ્તુ છે કે ભાઈ તમે વિકાસના કામોમાં ક્યાંય કોઈ અમે ના પાડતા નથી. પૈસાની ગણતરી જેટલી અમારી પાસે હશે બધી આપીશું તમને, પણ ક્વોલિટી વાળું કામ થવું જોઈએ, એના માટે બધાએ ભાર મૂકવો પડે. ક્વોલિટી વાળું કામ દરેક જણે એમાં સહભાગી થવું પડે. આપણે એને જન આંદોલન જ બનાવવું પડે, બધાએ ભેગા થઈને એની પર ભાર મૂકવો જ પડે. એમાં કોઈનું ચાલે નહીં, કોઈએ ધ્યાન એમાં કોણ કામ કરે છે, કેવું કરે છે તો તાત્કાલિક જોવાનું ભાઈ આ કેવું કરે છે, પછી આખું થઈ ગયા પછી આ થોડી લઈને નીકળીએ એ નકામું, કારણ કે એ પછી બહુ કકરાટ વાળો મામલો થાય. પણ શરૂઆતથી જ તમે ધ્યાન આપશો તો જે પ્રમાણે હવે અપેક્ષાઓ પણ એટલી વધી છે. અહીંયાથી કીધું એમ કે ભાઈ કામ અમારે વિશ્વાસ તમે મૂક્યો છે તો એ વિશ્વાસ માટે એનું પૂરેપૂરું ધ્યાન રહે, તમારો વિશ્વાસ ન તોડીએ એના માટેનું પૂરેપૂરું ધ્યાન રહે, એના માટેનો અમારો પણ પ્રયત્ન રહે. આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છીએ અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.